हेलो फ्रेंड्स, तमाરું સ્વાગત છે મારી ચેનલ કૃષ્ણા ટેસ્ટી ટેબલમાં। આજે આપણે બનાવીશ શિયાળાની ઠંડીમાં નાસ્તા માટે 2 થી 3 દિવસ ખવાય એવી મેથી મસાલા ભાખરી, ચા સાથે, બિસ્કિટ જેવી પોચી ચટણી સાથે કે અથાણા સાથે ગરમા ગરમ સર્વ કરી શકાય છે। જો તમે ટ્રાવેલ કરવાના હો તો પણ લઈ જઈ શકો છો। જો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક કરી વધારેમાં વધારે શેર કરજો। તેના માટે પહેલા એક પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં 2 થી 3 મોળા મરચાં, જો તમે ભાખરી તીખી બનાવતા હો તો 4 થી 5 તીખા મરચાં પણ લઈ શકો છો। સાથે 6 થી 7 લસણની કળીઓ, એક નાનો આદુનો ટુકડો, 4 થી 5 ચમચી જેટલું લીલું લસણ અત્યારે સિઝનમાં અવેલેબલ હોય છે એટલા માટે મેં ઉમેર્યું છે। જો ના હોય તો સ્કીપ કરવાનું। લગભગ 4 ચમચી જેટલું મેં લીલું લસણ ઉમેરી આ રીતે પેસ્ટને વાટી લઈશું। પેસ્ટ વટાઈને રેડી થઈ ગઈ છે। હવે આપણે તેનો વઘાર કરવાનો છે। વઘાર કરવા માટે અહીંયા મેં 1 ચમચીથી વધારે ઘી ગરમ કરીશું। અહીંયા મેં ભાખરી ઘીમાં જ બનાવી છે। જો તમારે તેલમાં બનાવવી હોય તો 1 ચમચી જેટલું તેલ ગરમ કરવાનું। જો તમે ભાખરી ઘીમાં બનાવશો તો તેનો ટેસ્ટ વધારે સારો આવશે। અહીંયા તમારું ઘી ગરમ થાય એટલે 1 ચમચી જીરું થોડું સતળાય એટલે 1 ચમચી હિંગ અને વાટેલી આદુ મરચાં લસણની પેસ્ટને ઉમેરી દઈશું। આ પેસ્ટને ગેસની મીડિયમ ફ્લેમ પર 1 મિનિટ સુધી સાતળી લેશું। જો તમે આ ભાખરી લસણ વગરની બનાવવાના હો તો લસણની સ્કીપ કરવાનું અને તેની જગ્યાએ આદુ મરચાં અને લીલા ધાણાની પેસ્ટ બનાવવાની છે। એકદમ સારી રીતે 1 મિનિટ સુધી સાતળી લીધું છે। ગેસની ફ્લેમને મીડિયમ કરી હવે આપણે એમાં લીલી મેથીને એડ કરવાની છે। અહીંયા મેં લગભગ 2 કપ જેટલા લીલી મેથીના પાન લીધા છે। અહીંયા તમારે લીલી મેથીના પાનને કટ નથી કરવાના, એમ જ મેથીના પાનને આખા જ રાખવાના છે એટલે આપણી ભાખરી બિલકુલ કડવી નહીં થાય। હવે ગેસની ફ્લેમને હાઈ કરી દઈશું। 3 થી 4 મિનિટ જેવું મેથીને સાતળી લેશું। 2 જ મિનિટમાં આપણી ભાજી થોડીક સતળાઈ જાય એટલે તેમાં મેથીમાં થોડો પાણી હોય છે તેને આપણે ડ્રાય થવા દેવાનું છે એટલે આપણી ભાખરી લાંબો સમય સુધી રાખી શકશું। આપણે જો ભાખરીને 1 દિવસ ખાવી હોય તો આ રીતે આપણે ડ્રાય કરવાની છે। જો તમારે 2 થી 3 દિવસ ખાવી હોય તો થોડી મેથીની ભાજીને થોડી ક્રિસ્પી થવા દેવાની છે તો આ રીતે ઘીમાં જ સાતળી લઈશું। જો તમને આ સમયે ઘીની જરૂર લાગે તો વધારે પણ ઉમેરી શકો છો। અહીંયા મેથીની ભાજીને સાતળતા 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ભાજીમાંથી પાણી એકદમ ડ્રાય થઈ ગયું છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કડાઈને નીચે ઉતારી હવે અહીંયા ભાખરીનો લોટ તૈયાર કરીશું। અહીંયા તમારી પાસે ચૂરમાના લાડુ માટે, લાપસી માટે થોડો જાડો લોટ હોય તે 1 વાટકી ભરીને લેવાનો છે। 1 વાટકી ભરીને રેગ્યુલર ઝીણો ઘઉંનો લોટ લઈશું। જો તમારી પાસે જાડો લોટ ન હોય તો તમે રેગ્યુલર 2 કપ ભરીને ઘઉંનો લોટ લઈ શકો છો। મેં અહીંયા અડધી ચમચી મીઠું લીધું છે, તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો। અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર। અહીંયા મેં ભાખરીમાં મોણ દેવા માટે ઘીનો ઉપયોગ કર્યો છે, તમે અહીંયા ઘીની જગ્યાએ તેલ પણ યુઝ કરી શકો છો। 2 ચમચી ઘી એડ કરીશું। 2 ચમચી સફેદ તલને ઉમેરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું। અહીંયા હવે આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જે મેથીની ભાજીને ડ્રાય કરીને રાખી હતી તે મિશ્રણને આપણે બધું જ ઉમેરી દઈશું। લસણ, લીલા મરચાં અને મેથીની ભાજી ભાખરીનો ટેસ્ટ બહુ જ સારો આવે છે એટલે જ આ ભાખરી ટેસ્ટી લાગે છે। એકદમ સારી રીતે મોણ સાથે લોટને મિક્સ કરવાનો છે। મિક્સ થઈ જાય એટલે તમારે અહીંયા આપણે જે વાટકી અથવા કપ ભરીને જે લોટ લીધો હતો તે જ કપ કે વાટકી ભરીને આપણે અડધી વાટકી જેટલું પાણીની જરૂર પડશે। અહીંયા તમારે થોડું થોડું પાણી એડ કરતા જઈને એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। ભાખરીનો લોટ હંમેશા કઠણ જ હોય છે એટલે બહુ વધારે પડતો કઠણ નહીં,
બહુ વધારે પડતો મીડિયમ પણ ન થવો જોઈએ, એના વચ્ચેનો લોટ હોય એવો થવો જોઈએ. કઠણ લોટ બાંધવાથી ભાખરી એકદમ ખસ્તા, એકદમ સોફ્ટ એવી લાગે છે. એટલા માટે લોટ તમારે કેવો બાંધવો એ પણ ખૂબ જ જરૂરી છે. ભાખરી બિસ્કિટ જેવી બને એના માટે ભાખરીના લોટ બાંધવા માટે અહીંયા તમારે જાડો લોટ જ વાપરવાનો છે, એટલે તમારી ભાખરી પરફેક્ટ બનશે. તો લોટને સારી રીતે મિક્સ કરી ભાખરીનો લોટ તૈયાર કરીશું. લોટ ઉપર થોડું એવું ઘી એડ કરી લોટને સારી રીતે મસળી લેશું. અહીંયા તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તૈયાર કરેલા લોટમાંથી એક નાનો રોટલી જેવો લુવો કર્યો છે. તમે અહીંયા તમારી રીતે તમારે ભાખરી કેવડી કરવી છે, નાની મોટી મીડિયમ, તે રીતે નાના મોટા કે મીડિયમ લુવા કરી શકો છો. અહીંયા આપણે હવે ભાખરીને વણવાની છે. જો તમે બહુ જ કઠણ લોટ બાંધ્યો હશે તો એમાં ક્રેક્સ પણ બહુ જ આવશે. ભાખરીમાં ક્રેક્સ આવે એટલે તેને આપણે સરખા કરતા જશું અને મીડિયમ નાની એવી ભાખરી વણીને તૈયાર કરીશું. જો તમે મોટી ભાખરી બનાવવાના હો તો લુવાની સાઈઝ તમારે મોટી રાખવાની છે. તો આપણી ભાખરી વણાઈ ગઈ છે, તો તેને હવે નાઈફના મદદથી આ રીતે કાપા કરી દઈશું અને આ જ રીતે બધી જ ભાખરીને વણીને તૈયાર કરીશું. હવે ભાખરીને શેકવા માટે તમારી પાસે રોટલી શેકવાનો જાડો તવો હોય તેને લેવાનો છે. ના હોય તો તમે નોનસ્ટિકનો પણ યુઝ કરી શકો છો. હવે અહીંયા મેં લોખંડનો જાડો તવાને સ્લો ફ્લેમ પર ગરમ કર્યો છે. ભાખરીને એડ કરી 1 મિનિટ જેવું એક સાઈડથી શેકી લેશું. 1 મિનિટ જેવું શેકાઈ જાય એટલે સાઈડ ચેન્જ કરી ફરીવાર 1 મિનિટ જેવું બીજી સાઈડ પણ શેકી લેશું. 1 મિનિટ જેવું થાય એટલે તેના પર ઘી લગાવી પછી તેને સાઈડ ચેન્જ કરી એકદમ સારી રીતે પ્રેસ કરવાનું છે. અહીંયા તમારે ભાખરી પર કોઈ પણ કપડાના મદદથી પછી આ રીતે રોટી પ્રેશરથી અથવા પાવભાજી મેશરથી પ્રેસ કરીને શેકી લેવાની છે. એકદમ સારી રીતે પ્રેસ કરતા જવાનું અને શેકતા જવાનું છે. ફરીવાર ભાખરીની સાઈડ ચેન્જ કરી ઘી લગાવી પાછું પ્રેસ કરવાનું છે ને એકદમ સારી રીતે ફરીવાર શેકી લેવાની છે. એટલે એકદમ સોફ્ટ એવી ભાખરી બનીને તૈયાર થશે અને ભાખરી શેકાશે એટલે તેમાં ડિઝાઇન પણ સરસ આવશે. તો આ રીતે ભાખરી શેકીને રેડી કરી લેશું. તો આપણી પરફેક્ટ એવી ભાખરી શેકાઈને રેડી થઈ ગઈ છે. એ જ રીતે બીજી બધી ભાખરીઓને શેકીને રેડી કરી લેશું. જો તમારે ભાખરી તરત જ ખાવા માંગતા હો તો તમારે પ્રેસ કરીને નથી શેકવાની, એમ જ શેકીને તમે સર્વ કરી શકો છો. અને ભાખરીને 2 થી 3 દિવસ સુધી રાખવા માંગતા હો તો તમારે પ્રેસ કરતા જઈને શેકવાની છે, એટલે આપણી પરફેક્ટ એવી ભાખરી બનીને રેડી થશે. તો આ રીતે તમે મેથી મસાલા ભાખરી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર આ ભાખરીની રેસીપીને જરૂર ટ્રાય કરજો. હું આ ભાખરીને ચટણી સાથે અને ચા સાથે સર્વ કરી રહી છું. તમે કોઈ પણ અથાણા સાથે અથવા એકલી પણ ખાઈ શકો છો, એટલી ટેસ્ટી લાગે છે. તો એકવાર આ રીતે મેથી મસાલા ભાખરી કે મેથી લસણ ભાખરીને જો તમે ક્યારેય ન ટ્રાય કરી હોય તો એકવાર આ રેસીપીને જરૂર ટ્રાય કરજો. ભાખરી એકદમ સોફ્ટ બિસ્કિટ જેવી બનશે. રેસીપી એકવાર ટ્રાય કરજો. તમને રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને મને જણાવજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવી જ નવી રેસીપી જોવા માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.